નમસ્કાર દોસ્તો, હું છું પ્રભાત અને સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજના વિડીયોમાં તમને જણાવીશ લાઇટ બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે તમારે જો ઓનલાઈન તમારે નામ ટ્રાન્સફર કરવું છે, તમે પ્રોપર્ટી લીધી છે અથવા તમારે વારસાઈમાં પ્રોપર્ટી તમને મળેલી છે અને તમારે એમાં લાઇટ બિલમાં નામ ટ્રાન્સફર કરવું છે, તો મિત્રો નામ ટ્રાન્સફર કઈ રીતના કરશું? ઓનલાઈન તમે ઈ-વિદ્યુત નામની વેબસાઇટમાં જઈ અને ઓનલાઈન જ તમારે ઘરે બેઠા ફોર્મ ભરી અને લાઇટ બિલમાં નામ ટ્રાન્સફર કરી શકીએ છીએ। બંનેના વિડીયો મેં ઓલરેડી બનાવેલા છે, એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ લેજો। તો આજના વિડીયોમાં તમને હું જણાવીશ લાઇટ બિલમાં નામ ટ્રાન્સફર કરવા માટે તમારે જે પણ નામ ટ્રાન્સફર કરવું છે એમાં મુખ્ય ડોક્યુમેન્ટ તરીકે તમારે તમારો જમીનનો દસ્તાવેજ અથવા મકાનનો દસ્તાવેજ, પ્રોપર્ટીનો દસ્તાવેજ તમારે આપવાનો હોય છે। PGVCLમાં PDF તમારે બનાવી અને અપલોડ કરવાની હોય છે। હવે મિત્રો, દસ્તાવેજ છે કોઈ એક વ્યક્તિના નામે હોય, પ્રોપર્ટી છે એ તમારે એક જ વ્યક્તિના નામે છે તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ જો એકથી વધારે વ્યક્તિના નામે જો તમારી પ્રોપર્ટી હોય તો મિત્રો તમારે સંમતિ પત્ર આપવાનું હોય છે। જો ઓનલાઈન ફોર્મ ભરશો તો તમારે ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે। હવે સંમતિ પત્ર શું છે? તો મિત્રો, સંમતિ પત્ર એટલે કે જો બે વ્યક્તિના નામે દસ્તાવેજ છે, દાખલા તરીકે કોઈ પ્રોપર્ટી ખરીદી અને પતિ પત્ની બંનેના નામે પ્રોપર્ટીની ખરીદી કરેલી છે અને બંનેના નામનો દસ્તાવેજ છે, તો લાઇટ બિલમાં નામ ટ્રાન્સફર પતિનું કરવું છે તો પત્નીને 300ના સ્ટેમ્પ ઉપર સંમતિ પત્ર આપવાનો રહેશે। એમાં એવી સંમતિ આપશે કે લાઇટ બિલમાં મારા પતિનું નામ આવે તો મને કોઈ પણ જાતનો વાંધો નથી। 3 જણાના નામે મકાન હોય તો 2 જણા સંમતિ આપશે કે ભાઈ પેલા વ્યક્તિના નામે લાઇટ બિલ કરવામાં આવે તો અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી, આવી સંમતિ પત્ર એને કહેવાય। તો મિત્રો, આજના વિડીયોમાં તમે સંમતિ પત્ર કઈ રીતના બનાવું ને એનો હું તમને તમામ માહિતી આપીશ। તો સૌપ્રથમ તમારે છે ને 300 રૂપિયાનો સ્ટેમ્પ પેપર લઈ લેવાનો છે, જે તમને ઈ સ્ટેમ્પિંગ જ્યાં કેન્દ્ર હોય ત્યાંથી તમને 300 રૂપિયાનો સ્ટેમ્પ તમારે સંમતિ આપનાર વ્યક્તિના નામે તમારે લઈ લેવાનો છે। ત્યારબાદ આવી રીતનું ટાઈપિંગ આપણે કરાવવાનું છે। ટાઈપિંગમાં જો શું કરવાનું છે કે ઉપર સંમતિ પત્રનું હેડિંગ છે, નીચે તમારે જો આવી રીતના લખાણ કરાવવાનું છે કે આથી અમો નીચે સહી કરનાર, એટલે જે સંમતિ આપે છે તેનું નામ લખવાનું જ છે। ત્યારબાદ ઉંમર, ધર્મ, ત્યારબાદ ધંધો, ત્યારબાદ સરનામું લખવાનું છે પૂરેપૂરું, તો બધું લખી આપવાનું છે। ત્યારબાદ નીચે જો આથી અમો સંમતિ પત્ર લખી આપી બંધાઈએ છીએ કે ત્યારબાદ એક કરી અને તમારે જે દસ્તાવેજ છે તમારો એમાં સંપૂર્ણ વિગત આપી છે કે તમારી પ્રોપર્ટી કઈ જગ્યાએ છે, રેવન્યુ સર્વે નંબર છે, ત્યારબાદ સ્કીમ નંબર, સિટી સર્વે નંબર, વોર્ડ નંબર, સોસાયટીનું નામ છે, મકાનનું નામ છે, પ્લોટનું નામ છે, આ તમામ વિગતો દસ્તાવેજમાં આપેલી હશે, ત્યારથી તમારે અહીંયા લખી દેવાની છે। ત્યારબાદ જો બીજા નંબરનું ઓપ્શન છે આ રીતના લખવાનું થશે કે સદર હું ઉપરોક્ત મિલકત અમો અને શ્રી, જે બીજું નામ છે પતિ અથવા પત્નીનું કે અથવા કોઈ અધરનું નામ હોય એના નામે છે, જે અમોએ રજિસ્ટર વેચાણ દસ્તાવેજ નંબર લખવાનો છે, જે અમારા સંયુક્તના નામે અમે ખરીદી કરેલ છે। જે મિલકત PGVCLમાં ગ્રાહક નંબર, તો PGVCL કે UGVCL જે પણ તમારે લાગુ પડતો એનો ગ્રાહક નંબર જે લાઇટ બિલમાં ઉપર આપેલો હશે એ તમારે લખવાનો છે, અને જે હાલ આ વ્યક્તિના નામે છે એવી રીતના જે પણ જૂનું લાઇટ બિલ છે કોના નામે છે એનું નામ અહીં લખી દેવાનું છે। નેક્સ્ટ ત્રીજા નંબરનું ઓપ્શન છે, જેમાં મિત્રો સદર હું લાઇટ બિલમાં હવે અમો પૈકી એટલે કે અમો બંને પૈકી શ્રી જેના નામે લાઇટ બિલ તમારે કરવાનું છે એના નામે લાઇટ બિલ નામ ટ્રાન્સફર કરવાનું હોય તે માટે સહમાલિકીની સંમતિની જરૂર હોય, તેથી અમો આ સંમતિ પત્ર કરી આપેલ છે, આથી આ સંમતિ આપનારને તે બાબતે કોઈ પણ જાતનો વાંધો કે તકરાર નથી, ભવિષ્યમાં પણ લેવાની નથી। આમ શ્રી અહીં જેના નામે લાઇટ બિલ કરવાનું છે તમારે એકના સ્વતંત્ર નામે લાઇટ બિલ નામ ટ્રાન્સફર કરવા માટે આ લેખિત સંમતિ પત્ર લખી આપવામાં આવે છે। નીચે આ સંમતિ પત્ર છે અમોએ જે પણ તમારે વીજ કંપની લાગુ પડતી હોય PGVCL, UGVCL એના નામ ટ્રાન્સફર માટે જરૂરિયાત હોવાથી આપવાનું હોવાથી કરી આપેલ છે। તો આવી રીતના એક પેજમાં સંમતિ પત્ર તમારું આવી જશે। નેક્સ્ટ મિત્રો, બીજા પેજમાં તમારે લખી દેવાનું છે કે આ સંમતિ પત્ર અમોએ વાંચી સમજી વિચારી કોઈ પણ જાતના દાબ દબાણ વગર રાજી ખુશીથી શુદ્ધ બુદ્ધિપૂર્વક મુક્ત મનથી જીવ કાયમ રાખી આપેલ છે, તેથી ખાતરી બદલ આ નીચે અમોએ અમારી સહી કરી આપેલ છે। નીચે એક ફોટો લગાડવાનો છે પાસપોર્ટ સાઇઝનો અને તમારે તમારી સહી કરી દેવાની છે। તો આવી રીતનું ટાઈપિંગ તમારે કરાવવાનું છે। કોઈ પણ ટાઈપિસ્ટની દુકાન હોય એની પાસે તમે કહેશો ને કે PGVCLનું આપણે સંમતિ પત્ર આપવાનું છે તો આવી રીતનું ફોર્મેટ એની પાસે ઓલરેડી હોય જ છે,
તમને તમારું નામ ને ખાલી તમારું સરનામું તમે આપજો દસ્તાવેજ, તો વિગતો તમારે આપશો તો ટાઈપિંગ તમને કરી આપશે. ત્યારબાદ તમારે આ સંપૂર્ણ જે સંમતિપત્ર છે એને નોટરાઇઝ કરાવવાનું રહેશે. નોટરાઇઝ કરાવી તો 300 કેબીની તમારે PDF કરી અને ઓનલાઈન અપલોડ કરવાનું રહેશે. મિત્રો, નામ ટ્રાન્સફર બાબતમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે આ તમામ માહિતી મેં આપેલી છે અને વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ લેજો. તો મિત્રો, વિડીયોને લાઇક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.